ગાઈસ, હું આજે શ્રીમદ ભાગવત ગીતા વાંચી રહી હતી। તેમાં 444 પેજ નંબર પર એક એવો પ્રશ્ન આવ્યો કે તે આપણે આજે જોઈશું। તો તે પ્રશ્ન છે કે પુનર્જન્મ શું છે અને તેને દુઃખોનું ઘર તથા અશાશ્વત શા માટે કહેવામાં આવ્યું છે? તો ઉત્તર, જીવ જ્યાં સુધી ભગવાનને પામતો નથી ત્યાં સુધી તેણે કર્મવશાત એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ લેવો જ પડે છે। તેથી મર્યા પછી કર્મપરાધીન થઈને દેવતા, મનુષ્ય, પશુ પક્ષી વગેરે યોનિઓમાંથી કોઈ પણ યોનિમાં જન્મ લેવો એ પુનર્જન્મ કહેવાય છે। અને એવી કોઈ પણ યોનિ નથી કે જે દુઃખપૂર્ણ અને અનિત્ય ન હોય। જીવનની અનિત્યતાનું પ્રમાણ તો મૃત્યુ જ છે, પરંતુ જીવનમાં જે વસ્તુઓ સાથે સંયોગ થાય છે તેમાંથી કોઈ પણ વસ્તુ એવી નથી કે જે હંમેશા એક સમાન જ રહેનારી હોય અને જેની સાથે હંમેશનો સંયોગ બનેલો રહે। જે વસ્તુ આજે સુખ આપનારી લાગે છે, આવતીકાલે તેનું રૂપાંતર થઈ જાય છે અથવા તેના સંબંધમાં આપણો ભાવ જ બદલાઈ જાય છે અને તેથી તે દુઃખપ્રદ બની જાય છે। મનુષ્ય જેને જીવનમાં સુખપ્રદ જ માને છે એવી વસ્તુનો પણ જ્યારે નાશ થાય છે અથવા જ્યારે તેને મૂકીને મરવું પડે છે ત્યારે તે જ વસ્તુ દુઃખદાયક બની જાય છે। આની સાથે પ્રત્યેક વસ્તુ અથવા સ્થિતિમાં ઉણપની અને તેના વિનાશની આશંકા તો હંમેશા દુઃખદાયક જ હોય છે। સુખરૂપ દેખાતી વસ્તુઓનો સંગ્રહ અને તેમના ભોગમાં આસક્તિ વસાત જે પાપો થાય છે તેમનું ફળ અને અનેક પ્રકારના કષ્ટોની અને નરકની યંત્રણાઓની પ્રાપ્તિ જ છે। આ પ્રમાણે પુનર્જન્મ સુધી દુઃખ છે અને તેથી તેને અર્થાત પુનર્જન્મને દુઃખોનું ઘર કહેવામાં આવ્યું છે। અને કોઈ પણ યોનિનો અને તે યોનિમાં પ્રાપ્ત ભાગોનો સંયોગ અનિત્ય હોવાને કારણે તેને અશાશ્વત કહેવામાં આવે છે। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ પેજને ફોલો કરો, શેર કરો અને લાઈક કરો।